જો પ્રાર્થના સંદેશ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ટુંડાવથી સમલાયાનો ખરાબ રસ્તો સારો બનતા ધારાસભ્ય કેતન ઇનામદાર અને રાજદીપસિંહ રાણાનો ગ્રામજનોએ આભાર માન્યો। સાવલી તાલુકાના ટુંડાવ ગામથી સમલાયા જવાના રસ્તા પર વધુ વરસાદ થવાના કારણે પાણી ભરાવાથી રોડ પર મોટા ખાડા પડી જવાથી રાહદારીઓને ખૂબ જ આવવા જવામાં મુશ્કેલી પડી હતી। તે વાત ટુંડાવના આગેવાન રાજદીપસિંહ રાણાએ ધ્યાન પર લઈ સાવલી તાલુકાના લોકપ્રિય ધારાસભ્યને જાણ કરતા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે તાત્કાલિક રોડનું સમારકામ રિપેરિંગ કરવા માટે તંત્રને જ ટુંડાવથી સમલાયા રોડને ખૂબ જ સારી રીતે સમારકામ કરવામાં આવ્યું હતું। તમામ આજુબાજુના વિસ્તારના ગ્રામજનોએ ટુંડાવના આગેવાન રાજદીપસિંહ રાણા અને શ્રી કેતનભાઈ ઇનામદારનો આભાર વ્યક્ત કર્યો હતો। સાવલી તાલુકાના ટુંડાવ ગામથી સમલાયા તરફ જવાના રસ્તા ઉપર વધુ વરસાદ થવાના કારણે પાણીના વહેણથી ખાડાઓ પડી ગયા હતા। આજુબાજુના ગ્રામજનો પ્રજાએ એક ચર્ચા થઈ કે ભાઈ હવે આ રોડનું કંઈક કરવું પડે, એનું નિરાકરણ કરવું પડે, સમારકામ કરાવવું પડે તેવી પરિસ્થિતિ છે। તેવી જાણ મને થતાં મેં તાત્કાલિક આપણા લોકપ્રિય લોકલાડીલા 108 જેવા આપણા નેતા, આપણા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર એઓને જાણ કરી મેં કે ટુંડાવથી સમલાયા જવાના તરફ રસ્તા ઉપર ખાડાઓ પડી ગયા છે અને રાહદારીઓને તકલીફ પડે છે, તો તેમને તાત્કાલિક તંત્રને જાણ કરી તાત્કાલિક તેનું સમારકામ વ્યવસ્થિત રીતે ડ્રેસિંગ કરાવી સંપૂર્ણપણે લોકોને સંતોષ થાય તેવું કામ કરાવી અમારા લોકોનું આજુબાજુ વિસ્તારોનું દિલ જીતી લીધું છે। આ જ રીતે આ જે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર છે તેઓ સાવલી તાલુકામાં જ્યાં સુધી તાલુકામાં ધારાસભ્ય રહેશે ત્યાં સુધી અમને ખાતરી છે કે અમને કોઈ તકલીફ પડવા નહીં દે। તે બદલ અમે સૌ આજુબાજુના ગ્રામજનો ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।